જય હિન્દ દોસ્તો, વેલકમ ટુ ડિજિટલ શાળા. દોસ્તો, આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 10ના હિન્દી વિષયની અંદર જે આપણી માર્ચ 2023ની બોર્ડ એક્ઝામ છે એની અંદર આપણા ધોરણ 10ના હિન્દી વિષયનું પેપર છે એ કેવું આવશે, પેપરની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાય છે, કયા વિભાગની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, સંપૂર્ણ પ્રશ્નપત્ર છે એનું પરિરૂપ શું છે, બ્લુપ્રિન્ટ શું છે, માર્કિંગ કેવું છે દરેક દ્વારા પ્રકરણમાંથી, તો સંપૂર્ણ મોડેલ પેપર છે એની ચર્ચા છે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને છેક લાસ્ટ સુધી જોજો અને ડિજિટલ શાળાને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા અન્ય વિષયના વિડીયો છે એ ચેનલ ઉપર અવેલેબલ છે તો જરૂરથી જોઈ લેજો. તો ચાલો આજનો આ વિડીયો શરૂ કરીએ. સંપૂર્ણ ધોરણ 10ના હિન્દી વિષયના પેપર વિશેની માહિતી મેળવીએ. દોસ્તો, તમે તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ધોરણ 10ના હિન્દી વિષયની અંદર હિન્દી દ્વિતીય ભાષાનું જે વાર્ષિક પરીક્ષા એટલે કે આપણી બોર્ડની પરીક્ષાનું પરિરૂપ છે એ તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર છે અને તમે જોઈ શકો છો એ પ્રમાણે તમને કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો સૌથી પહેલાં છે તમારા હેતુલક્ષી પ્રશ્નો, જે પ્રશ્નોની સંખ્યા છે 24 એટલે કે તમને 1 ગુણનો એક પ્રશ્ન એટલે 24 ગુણના હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે. પછી છે અતિ ટૂંક જવાબી પ્રશ્નો, એક પ્રશ્નના તમને 1 ગુણના એક પ્રશ્ન પૂછાય છે એવા તમને 20 પ્રશ્નો પૂછાય છે, એનું માર્કિંગ છે 20 ગુણનું. પછી ટૂંક જવાબી પ્રશ્નો છે એ 5 ગુણના છે એટલે 5 પ્રશ્નો પૂછાય છે, 2 ગુણનો એક પ્રશ્ન છે. પછી ટૂંક જવાબી પ્રશ્નો છે 3 ગુણના એવા તમને 3 પૂછાય છે. ત્યારબાદના લાંબા પ્રશ્નો છે જે તમારા 5 ગુણના છે એવા તમને 2 પ્રશ્નો પૂછાય છે અને નિબંધ છે તમારો 7 ગુણનો છે અને એક નિબંધ પૂછાય છે. આમ ટોટલ તમારું 80 ગુણનું પેપર આવે છે. તો તમારું પેપર છે કયા કયા વિભાગમાંથી આવે છે, તો પહેલું તો તમારું પદ્ય વિભાગમાંથી અને ગદ્ય વિભાગ એટલે કે ગદ્ય વિભાગ છે તમારું 18 માર્ક્સનું છે, પદ્ય વિભાગ એ પણ તમારું 18 માર્ક્સનું છે, વ્યાકરણ વિભાગ પણ તમારું 18 માર્ક્સનું છે અને લેખન વિભાગ છે એ 26 માર્ક્સનું છે. આમ ટોટલ તમારા પેપરનું સ્ટ્રક્ચર કેવું થઈ ગયું, તો તમારા જે પાઠ છે પાઠમાંથી 18 ગુણનું, કવિતાઓમાંથી 18 ગુણનું, વ્યાકરણ એટલે કે ગ્રામરમાંથી 18 ગુણનું અને લેખનની અંદર તમને નિબંધ અને વગેરે જે લખવાનું આવે છે એ તમારું 26 ગુણનું પૂછાય છે. આમ ટોટલ તમારું પેપરનું સ્ટ્રક્ચર થઈ ગયું. હવે આપણે મોડેલ પેપર જોઈએ તો મોડેલ પેપર જોઈએ તો આપણને ખ્યાલ આવે કે પેપરની અંદર કેવા કેવા પ્રકારના પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. મિત્રો, તમે તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણને એક મોડેલ પેપર આપેલું છે નમૂને કા પ્રશ્નપત્ર. તો એની અંદર આપણને વિભાગ એ આપ્યો છે જે ગદ્ય વિભાગમાંથી આવે છે. તો એની અંદર આપણે બધા જાણીએ છીએ કે 20 ગુણના આપણને હેતુલક્ષી પ્રશ્નો પૂછે છે. તો 20 ગુણના હેતુલક્ષી પ્રશ્નોની અંદર નિમ્નલિખિત પ્રશ્નો કા સહી વિકલ્પ ચૂનકર ઉત્તર દીजिए. તો 3 તમને પ્રશ્નો આપેલા છે એની અંદર 4 વિકલ્પોમાંથી સાચો જવાબ આપવાનો છે. પછી એટલે આપણને બધા ખબર પડી ગઈ કે હેતુલક્ષી પ્રશ્નો એટલે શું હોય, તો કે MCQS હોય, ખાલી જગ્યા હોય, ખરા ખોટા હોય વગેરે જેવા પ્રશ્નો હોય છે. પછી સહી વિકલ્પ ચૂનકર रिक्त स्थानों की पूर्ति कीजिए એટલે ખાલી જગ્યા પૂરવાની છે. પછી છે તમારો निम्नलिखित विकल्पों में से सही विकल्प को चुनकर वाक्य पूर्ण कीजिए. तो તમારે વાક્ય પૂર્ણ કરવાનું છે. આ જે તમારે 4 ઓપ્શન આપેલા છે એ 3 ઓપ્શનમાંથી સિલેક્ટ કરીને તમારે વાક્યને પૂર્ણ કરવાનું છે. પછી છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય में दीजिए. તો એક વાક્યમાં જે પ્રશ્નો છે એના તમારે જવાબ આપવાના છે, બરાબર. બાદનો પ્રશ્ન છે કે નિમ્નલિખિત પ્રશ્નો का उत्तर 2-3 વાક્યો में दीजिए. તો જે પ્રશ્ન તમને આપેલો છે એનો જવાબ તમને આ 2-3 વાક્યોમાં આપવાનો છે અને એક પ્રશ્નના તમને 2 ગુણ આપવામાં આવે છે. પછી છે કે નિમ્નલિખિત પ્રશ્ન का उत्तर 4-5 વાક્યો में लिखिए कि नहीं एक એટલે કે બંનેમાંથી એક જ લખો અને એક પ્રશ્નના તમને 3 ગુણ મળે છે, બરાબર. 3 ગુણ મળે છે. ત્યારબાદ છે કે નિમ્નલિખિત કથનો કા આશય સ્પષ્ટ કીजिए એટલે કે આ જે વાક્ય છે શું કહેવા માંગે છે, આનો અર્થ શું થાય છે એ તમારે જણાવવાનું છે. તો અર્થ ગ્રહણ તમારે કરવાનું છે. ત્યારબાદ વિભાગ બી જે તમારો પદ્ય વિભાગ એટલે કે તમારી કવિતાઓમાંથી પૂછાય છે એની અંદર પણ તમને MCQ આપેલા છે. પછી તમને ખાલી જગ્યાઓ આપેલી છે. પછી 3માંથી એક પસંદ કરવાવાળા પ્રશ્નો આપેલા છે. પછી 2 ગુણના પ્રશ્ન છે, 3 ગુણના પ્રશ્ન છે, એ પ્રમાણેના પ્રશ્નો તમને પૂછાય છે. અર્થગ્રહણ પૂછાય છે, બરાબર. ત્યારબાદ વિભાગ સી છે. વિભાગ સી છે એ આપણો વ્યાકરણ વિભાગ છે એટલે કે ગ્રામેટિકલ પોર્શન હોય. તો એની અંદર નિમ્નલિખિત કહાવત કા સહી ઉત્તર લખીએ. એનો મતલબ કે તમારે કવિતા આપેલી છે કે એક કહેવત આપેલી છે, તો કહેવત શું કહેવા માંગે છે, તેનો અર્થ શું થાય છે એ તમારે લખવાનું છે. નિમ્નલિખિત શબ્દ સમૂહ કે लिए एक शब्द એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. बहुत समय तक जीवित रहने वाला, બરાબર. તો એના માટે શબ્દ સમૂહનો એક શબ્દ આવે. પછી પરમાનંદ, આ જે સંધિ છે એને છોડવાની છે તો પરમાનંદની સંધિ છોડો એટલે શું થાય કે પરમ પ્લસ આનંદ, બરાબર. ત્યારબાદ છે કે નિમ્નલિખિત સંધિ કો મિલાઈ. તો સંધિ તમને આપેલી છે શું છે, પ્રતિ પ્લસ એક. તો પ્રતિ પ્લસ એકની સંધિ જોડો તો શું થાય, તો પ્રત્યેક થાય, બરાબર. ત્યારબાદ છે કે નિમ્નલિખિત मुहावरे का अर्थ देकर वाक्य प्रयोग कीजिए. તો કે પોલ ખોલના, તો પોલ ખોલનાનો અર્થ શું થાય અને પોલ ખોલના વાળી જે અર્થ છે એને
જે અર્થ છે એક વાક્યમાં આવે એવું તમારે વાક્ય લખવાનું. ત્યારબાદ છે કે નિમ્નલિખિત શબ્દો કા વિરુદ્ધાર્થી શબ્દ તમારે લખવાનો છે. સજ્જનનો અને જીવનનો વિરુદ્ધાર્થી શબ્દ તમારે જણાવવાનો છે. ત્યારબાદ છે કે નિમ્નલિખિત શબ્દો કા પર્યાયવાચી, પર્યાયવાચી મતલબ કે સમાનાર્થી શબ્દ તમારે લખવાનો છે. ત્યારબાદ છે કે નિમ્નલિખિત શબ્દો કા ભાવવાચક સંજ્ઞા લખવાની છે. તો અહીંયા કઈ ભાવવાચક સંજ્ઞાનો ઉપયોગ થાય છે? બચ્ચા તો કઈ ભાવવાચક સંજ્ઞા છે? કોમલ તો કઈ ભાવવાચક સંજ્ઞા છે? બરાબર, એનો તમારે જવાબ લખવાનો છે. ત્યારબાદ છે કે નિમ્નલિખિત શબ્દો કે लिए વિશેષણ બનાए, તો વિશેષણ બનાવવાનું છે. ત્યારબાદ નિમ્નલિખિત શબ્દો की કૂર્તવાચક સંજ્ઞા लिखी છે, તો કાર્યવાચક સંજ્ઞા છે તમારે એની અંદર લખવાની છે. પછી છે કે નિમ્નલિખિત શબ્દો का समास पहचानिए, તો મહાકવિ એનો સમાસ શું છે, પંચવટીનો સમાસ શું છે, તો એની અંદર તમારે સમાસ લખવાનું છે. ત્યારબાદ આપણો વિભાગ ડી છે. વિભાગ ડી છે એ લેખન વિભાગ છે. લેખન વિભાગની અંદર તમારે પહેલો જ પ્રશ્ન આપ્યો છે કે નિમ્નલિખિત વિષય પર કિસી એક ટિપ્પણી લીખીએ, તો તમને કમ્પ્યુટર અથવા ઈમેલ પર તમારે અહેવાલ લખવાનો છે કે તમારે જે પણ તમને આપેલું છે તો એના વિશે તમારે ડિટેલમાં થોડું વર્ણન કરવાનું છે. ત્યારબાદ છે કે નિમ્નલિખિત પરિચ્છેદ કો પઢકર, આ જે પ્રશ્નોના જવાબ છે એ આપવાના છે. તો તમને આ ફકરો આપેલો છે, ફકરાને વાંચો અને એની અંદરથી આ પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના તમારે જવાબ આપવાના. 6 પ્રશ્નો આપેલા છે, એક પ્રશ્નનો 1 ગુણ તમને મળશે. ત્યારબાદ છે કે નિમ્નાનુસાર પત્ર લીખીએ, તો તમને આ જે તમને પ્રશ્ન આપેલો છે એને વાંચી અને શું કહેવા માંગે છે એ પ્રમાણે તમારે પત્ર લખવાનું છે. ત્યારબાદ છે કે રૂપરેખા કે આધાર પર કહાની કા શીર્ષક દીजिए एवं बोध लिखिए, તો તમને અહીં થોડા કીવર્ડ્સ આપેલા છે અને આ કીવર્ડ્સનો ઉપયોગ કરી અને તમારી આખી વાર્તા છે એ લખવાની છે અને આ વાર્તાનું શીર્ષક એટલે એનું ટાઇટલ શું છે એ તમારે લખવાનું છે. બરાબર, અને તમને એના 5 ગુણ આપવામાં આવે છે. ત્યારબાદ છે કે કિસી એક વિષય પર કરીબ 150 શબ્દો में નિબંધ લીખીએ, તો આની અંદર તમારે નિબંધ લખવાનો છે. ખૂબ જ સારા અક્ષર કાઢી અને દોઢ પેજ ભરી દેવાનો એટલે 7માંથી 7 માર્ક્સ મળી જાય. બરાબર, હિન્દીની અંદર તમને કીવર્ડ્સ તો આપેલા છે એટલે તમને ખબર પડે કે કઈ રીતેનો નિબંધ છે એ લખવાનો છે. બરાબર, તો આની અંદરથી તમારે 3માંથી કોઈ પણ એક નિબંધ લખવાનો અને તમને એક નિબંધના 7 ગુણ મળે છે. તો આ વાત થઈ ગઈ ધોરણ 10ના હિન્દી વિષયની અંદર માર્ચ 2023ની જે બોર્ડ એક્ઝામ છે એની અંદર પેપર કેવું આવશે, પેપરનું સ્ટ્રક્ચર કેવું આવશે, કેટલા માર્ક્સનો કયો પ્રશ્ન પૂછાય છે, કયા વિભાગની અંદર કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, બધી જ ચર્ચા આપણે કરી દીધી. છતાંય તમને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સની અંદર જણાવજો. તમારા બધા જ વિષયના વિડીયો છે અપલોડ થઈ ગયા છે, બ્લુપ્રિન્ટ અને આ પેપર સ્ટાઇલના સોલ્યુશન વિશેના, તો ચેકઆઉટ કરી શકો છો ચેનલ ઉપર. તો ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઇબ કરી દેજો. કોઈ પણ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સની અંદર જણાવજો. તમારે આવનાર વિડીયો કયા ટોપિક ઉપર જોઈએ છે એ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવજો. ફરી મળીને આ વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.